હોળી ધૂળેટી નિમિત્તે નર્મદા નદી કાંઠે નાહવા પર પ્રતિબંધ, તંત્ર એલર્ટ મોડમાં. હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લામાં પ્રશાસન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને શિનોર તાલુકાના દિવેર સ્થિત નર્મદા નદી કાંઠે આજે ધૂળેટી પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટતા હોય છે, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થળ ઉપર પોલીસ જવાનોની તૈનાતી સાથે સતત પેટ્રોલિંગ પણ હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ સિનોર તાલુકાના દિવેર, માલસર, માંડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવે અને સુરક્ષા સૂચનોનું પાલન કરી તંત્રને સહકાર આપે. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સિરનોર, વડોદરા.